સમજદારી અને સજ્જનતા જો આટે વેચાતા હોય તો નાણું ખર્ચીને ધનપતિ આપણો વારો ન હોવો જોઈએ. સજ્જનતા માટે નરભાઈ જીવવું જ પડે, પણ જેનામાં કઈક સમજદારી છે અને અમને શીખવાડતા હોય તો કહી દઈએ કે આમ નહીં એમ નહીં બોલવાનું, આમ એટલે આમ જ. ભલે કોઈ કે ન કે પછી મરદાંગીની તમે કરતા હોય તો હાવ નકઈ મરદાંગીની ના હાલે, કાંઈક કઈ કોકને સમજાય એવી કરવાની. કારણ કે આ ધરતી જ એવી છે કે શબ્દ એક શોધો તા આખી સરિતા નીકળે, અરે કૂવો એક ખોદો તા આખી સરિતા નીકળે. હાવ અલગ તાસીર છે આ ભૂમિની, ક્યાંય મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ, યુદ્ધમાંથી યુદ્ધ જ નીકળે, યુદ્ધમાંથી યુદ્ધ જ નીકળે, પણ આ ભૂમિમાં તો યુદ્ધમાંથી નહીં ગીતા જેવો સંદેશ મળે. ભલામાં જો તરક દેવા હજી આયા ધરતીમાં હર હાકે તો હજી પણ સીતા નીકળે. હાવ અલગ તાસીર છે આ ભૂમિની, ક્યાંય મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ, આમ તો મારા મિત્ર છે અને દસનામ સમાજનું ગૌરવ અને આપણું અમારા વાળાહડાનું તો છે જ બાપુ. પણ સાહેબ, ભલે નાનો માણસ છે બાપુ, પણ એનો પડકારો મોટો હોય, એટલે તો ભગત બાપુ લખવું પડ્યું કે તમે ન પૂછો કોઈ લાજલાની વાતું, વાતડે રે વેમન ડોલે. કે તમે ન પૂછો કોઈ ગરીબી વાતું, વાતડે રે વેમન ડોલે. સાહેબ, પરમદી કુંઢે હતા, ટસા ભગતે હતા. સાહેબ, જે કઈ ભજનમાં જવાનું છે એટલે ઈકો લઈને તરતો કરી કાંઈ નીકળી જાય, કાંઈ વાંધો ના આવું. કઈ તમને ગેસ પુરાવાનું તો કે ગેસ પુરાવી દેજે. એટલે કે મારી ગરીબીને હે મંદિરો તો કે મંદિરોની મૂર્તિ મોરુવે, વાતડી દે મન ડોલે. મગજથી અમારે જયેશ મામા ની પણ આ હાજરી છે, કારણ કે રિયાદ કરવો જ કે તમે ન પૂછો કોઈ લાજલાની વાતું, વાતડી દે મન ડોલે. કે મારી ગરીબીને સંસારમાં હું તો કે સંસારમાં મરતા રૂવે, વાતને જે તમે ન પૂછો કોઈ દાજલાની વાતું. અને તબલાની માથે ગમે તે ફ્રી સેવા, કોઈ દી એની કલાનો પૈસો નથી લીધો. સાહેબ, અરવિંદભાઈ ચાવડા અને બજેટથી રૂડભાઈ સાવડનું ઓપરેટિંગ વિના મૂલ્યે જે કરે છે ટસા ભગત ની પણ આ હાજરી છે. ગાગરની માથે પૂછે સેવા બજાવે છે, તેમજ બેજાની માથે કે ધીમા ધીમા વગાડ મારા કાળજામાં વાગે ફેરવા. અજયભાઈ જે પોતાની સેવા બજાવે છે. છેલ્લી કડી કે મારી ગરીબીને સાહેબ, આમાં તમે સેવા કરો એટલે આ કોઈ અફાઈ ના જાય, એમ આ અફાઈ ના જાય. કારણ કે ખરજતા ખૂટી જાહે એ મૂર્ખ મનનો વેમ. લાખણજીભાઈ નું દુહો છે બાપા કે ખરજતા ખૂટી જાહે એ મૂર્ખ મનનો વેમ. દાતાર કે મારે દેવું ઘટે, આ બધું કાલ હશે કે કેમ? કાલ થોડોક આ સમય જીવન થોડોક આવ્યો
ને લૂંટી આ વહી ધનુષની ઉડમાં. આ ટાઈમ થોડો કાલે આવવાનો છે ભલા માણા. દાતાર માણા હોય તો એમ વિચારે કે આ બધું કાલે હશે કે કેમ. એટલે છેલ્લી ઘડી કે મારી ગરીબી ને એ માનો હાંભળે. પછી અમારો બની નાલે વાતડી દે માન ડોલે. તમે ન પૂછો કોઈ દાજલાની વાતું વાતડી દે માન ડોલે. સાહેબ એવા જ હાર્દિક બાપુ કે ભલે નહીં દુનિયામાં કાંઈ ઘેગે કે ભેફેથી અરે ખડીક મર્દોનો સરદાર સજી લ્યો તો મોજ આવે. અરે ભરો જો ડગલા બે ડગલા કાળની સામે તો મોજ આવે. સાહેબ એવો મર્દ માણા અને જેનીએ અમારા ગામમાં તો ગમે તે ભજન હોય ને એમ કે કાંઈ વાંધો નહીં થોડો ઘણો ખર્ચો થાય તો આપણે ભોગવીએ. ભલા માણા આ પડકારો કેનો હોય એમ. અટાણે તો જેને કારણ કે બિઝનેસમાં સોડાનો એવો જેનો ધંધો છે એટલે સારું છે. નકર કાંઈ નહોતું તેથી ભલા માણા કાંઈ પડકારો એનો નવડો નહોતો તો કાંઈ અમે એના ભેગા બેરવા વાળા કાંઈ ખડકાઈ જવા વાળા ચાલો બાપુ. એટલે વ્યાઘા પરમ ભસ્મામ કરમ જટા ઝૂંટલી માં આસર લગા કે બેઠા હે કૃપા સિંધુ કૈલાસ. ભગવાન ઘોડિયાના આત્મી જેની માથે કાંઈ કૃપા છે અને માં બાલવીનો જેના ફોનાનો ઢુકડો જેના હાથમાં છે સાહેબ. માં બાલવીના પૂજારી છે પોતે બાપુ અને ભજનનો એવો આરાધક કે જેવું માણા બેઠું હોય એવી રીતની એને મોજ કરાવે. એટલે હાર્દિક